શ્રાદ્ધ પક્ષ નિમિત્તે જ્યોતિષશાસ્ત્રમાં અનેક ઉપાય બતાવેલા છે। ક્યારેક વ્યક્તિ પોતે અસમંજસમાં પડી જાય છે કે કયો ઉપાય કરવો ને કયો ન કરવો। આ સ્થિતિમાં વ્યક્તિએ શ્રાદ્ધ પક્ષના માત્ર 16 દિવસ બીજું કશું ન કરી શકે તો આ એક ઉપાય અવશ્ય કરવો, જેનાથી સમગ્ર ઉપાયોનું એને ફળ મળી શકે છે। અને ઉપાય માત્ર એટલો જ છે કે આ 16 દિવસ દરમિયાન વ્યક્તિએ પોતાના ઘરેથી ઠંડુ બરફ જેવું પાણી લઈને એમાં થોડાક કાળા તલ, એક સફેદ ફૂલ અને થોડુંક દૂધ અને 2 ટીપા ગંગાજળ નાખી અને શંકર ભગવાનના મંદિરે જઈને શિવલિંગ પર ચડાવી દેવાનું છે અને શંકર ભગવાનને મનોમન પ્રાર્થના કરવાની છે। આટલું કરવા માત્રથી જે બીજા ઉપાયો કરવાથી જે ફળ મળે છે તે ફળ આ એક ઉપાય માત્રથી મળી જાય છે।